દિવાળીમાં જે પણ કોઈ લોકો સૌરાષ્ટ્ર તરફ ગામડે દિવાળી કરવા જાય છે એ લોકો માટે ખાસ ચેતવણી છે કે તારાપુર ચેકપોસ્ટે એક ખાસ ચેકિંગ થાય છે કે જે પણ કોઈની બેગમાં સફરજન નીકળશે એ લોકોને આગળ નહીં વધવા દે. એટલે હું છે તમારા બા દાદાએ સફરજન જોયા છે અને તમારા કારણે છે ને બીજાને અફકે પડી જાય છે. કોઈ પણ ઘરે ન્યૂ યરમાં બેસવા જાઓ તો સફરજનની પ્રસાદી હોય, કરે તો કરે શું, તમે સફરજન જ લઈ જાઓ છો પાછા. હવે છે ને સફરજનનો નાન ખટાસનો જમાનો હાવ વયો ગયો છે. સુરતથી જાઓ તો સુરતની ઘારી લઈ જાઓ, બા દાદાને ચખાડો ઘારી, કાજુ કતરી, પોતે 2 મોઢે ખાઈને આવશે ને અહીંયા સફરજન નાન ખટાસ લઈને આવશે, એક પણ લઈને જતા નહીં. બીજી વાત, અત્યારે છે ને ત્યાં બધે માંડવી ફૂલ પાકી ગઈ છે, એટલે ખોટા છે ને ત્યાં જઈને સીન સપાટા કરતા ને ખેતર ભેગા થાજો, કેમ કે પાછા 10 દિવસ પછી રિટર્ન જશો કોથળા ભરી જવાના હોય ને માંડવીના. અમુક લોકો ગાડીઓ લઈને જાય ને એ લોકોના કંઈક અલગ જ પડારા હોય, શેરીની વચ્ચોવચ્ચ પાર્ક કરે, ત્યાંથી બળદગાડાને જવામાં પ્રોબ્લેમ થાય. એટલે મહેરબાની કરીને છે ને ઘરની અંદર ફળિયામાં ખૂણામાં પાર્ક કરજો. ખોટા સીન સપાટા કરવા કોઈના રસ્તા નહીં બ્લોક કરી દેતા, બધાને ખબર છે લોન ઉપર લીધી છે. હા, તમારી છે ને આ બધી મહારાણીઓ, ડિયર પત્નીઓ, એમને કહેજો જ્યારે તમારા લગ્ન થયા ને ત્યારે બહુ જમીનો માંગી હતી ને, અત્યારે જઈને ખડા લેવડાવે થોડાક માંડવીના, પછી હમણાં બાચકા ભરી જવા છે ને ત્યારે બહુ મજા આવશે બધીને. ને આ દિવાળીમાં આવો ને તો ખોટા છે ને કે ગામત્રા કરવા જતા ને ખોટી રોડ ઉપર ડમરીઓ ચડાવો તો, અને કદાચ કંઈક ફરવા જાઓ ને તમારા બા દાદાને લઈને જાજો, કેમ કે તમે તો અહીંયા રખડતા જો, એ કોઈ દી ક્યાંય નથી નીકળતા. જસ્ટ કીપ રિમેમ્બર, વિથ સફરજન નો મોર એન્ટ્રી ઇન સૌરાષ્ટ્ર, ઇનફ ઇઝ ઇનફ. સફરજન લઈને જાય તે. ને છેલ્લી વાત, ખોટા ખૂણે બેસીને ફાકા ફોજદારી ન કરવી, કેમ કે આખા ગામને ખબર છે કે તમે કેટલામાં છો ને.